હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તમે જોઈ રહ્યા છો રાહતદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના બધા જ વિડીયો જોવા મળશે। બરાબર, ઓકે, ચલો હવે વિભાગ સી જે છે એનું પ્રકરણ 2 જે છે એનું સોલ્યુશન આજે આપણે કરવાના છે। એ પહેલાં વિભાગ બીના બધા જ વિડીયો મારી આ ચેનલ પર મુકાઈ ગયા છે, જેથી જો હજુ તમે ન જોયા હોય તો પણ પહેલાં એ જોઈ લેજો। ઓકે, ચલો લખીએ કે પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે નિલંબનના ગુણધર્મો જણાવો। તો લખીએ, ચલો સૌથી પહેલો ટોપિક તો બધાય તમે એ જ લખવાના કે નિલંબન એ કેવું દ્રાવણ છે, તો કે આ દ્રાવણ વિષમાંગ દ્રાવણ છે, વિષમાંગ મિશ્રણ છે। એની પછી બીજું, અને એક વાત જણાવી દઉં કે નિલંબન કલીલ ના ગુણધર્મો વિશે મેં એક વિડીયો બનાવેલો છે, મારી આ ચેનલ પર જ છે, જેથી તમે જોઈ શકશો। જોઈ લેવાથી તો તમને એ જે છે આ ટોપિક છે નિલંબન અને કલીલ સરસ મજાના સમજાઈ જશે, તેથી મારી ચેનલ પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો। બરાબર, ઓકે, હાલો આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે। પછી બીજું લખીએ કે આ દ્રાવણ ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે। એની પછીનો મુદ્દો લખીએ કે જ્યારે આ દ્રાવણમાંથી પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે પ્રકાશના કિરણોનું પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે। જોઈ શકાય। છેલ્લો ટોપિક લખી દઈએ આપણે, નિલંબન દ્રાવણ સ્થાયી દ્રાવણ છે। એ સ્થાયી દ્રાવણ છે। પછી હજી એક લખી દઈએ, એની અલગ કરવા માટેની પદ્ધતિ લખી દઈએ ને, આ દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ વાપરી શકાય છે। કેમ કે આ જે છે એ મિશ્રણમાંથી અલગ કરી શકાય છે। એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ, ચલો પ્રશ્ન નંબર 2, કલીલના ગુણધર્મો લ્યો। પહેલા નિલંબનના ભેળા, હવે કલીલના ભણવાના। બરાબર, ઓકે, કલીલ જે છે એના વિશે લખીએ તો આ જે છે એ વિષમાંગ દ્રાવણ હતું ને, તો કલીલ જે છે કેવું દ્રાવણ છે, એ પણ કેવું છે, વિષમાંગ દ્રાવણ જ છે। તો લખીએ કે આ દ્રાવણ વિષમાંગ દ્રાવણ છે। કેવું દ્રાવણ છે? વિષમાંગ દ્રાવણ છે, અથવા વિષમાંગ મિશ્રણ છે। પછી બીજું લખો
કલીલ દ્રાવણના કણો બધે જ પ્રસરેલા હોય છે. બરાબર. ત્રીજો ટોપિક લખો. તમે મને કયો જોઈએ હવે તમે ત્રીજો ટોપિક કયો લખી શકો છો? તો લખીએ કલીલ દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિઓ અથવા ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. જો નિલંબનને કરી શકાય, કલીલને કરી શકાય નહીં, બરાબર. પરંતુ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો જો ઉપયોગ કરવામાં આવે તો પાછી આ જે છે ને અલગ કરી શકાય છે. પછી બીજો કયો ટોપિક લખશું? આ કિરણપુંજવાળા લખી નાખીએ. ચલો એક. તે પ્રકાશનું કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. આવી ટિન્ડલ અસર જે છે એ બંધ ઓરડામાં પણ આપણે જોઈ શકાય છે. કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા પછી અથવા ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો નીચે બેસી જતા નથી. તેથી તે સ્થાયી છે. બસ આટલા તો બહુ, બસ બહુ ન લખાય, બરાબર ને? આટલા તો બહુ. જો સરસ મજાના આપણે ગુણધર્મો એના લખી દીધા છે. એની પછીનો પ્રશ્ન, નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફાર. ઓકે, આ તો બહુ મસ્તનો પ્રશ્ન છે. જો એમાં શું કીધું? ભૌતિક, આ જે આપેલા ઉદાહરણો છે, બરાબર, એ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે એ તમારે કહેવાનું છે. તો લખીએ. ચાલો, સૌથી પહેલા શું છે? વૃક્ષનું કાપવું. તો એ કેવો ફેરફાર છે ભૌતિક? તો કે જો અહીંયા બે પાર્ટ પાડી દઉં. અહીંયા ભૌતિક ફેરફાર હશે, અહીંયા લખશું. અને બીજું રાસાયણિક ફેરફાર હશે ને આપણે આ બાજુ લખશું, બરાબર. ઓકે, હાલો. હવે તમને પેલા બંને વચ્ચેનો તફાવત ખબર છે? ભૌતિક ફેરફાર એટલે શું? કોઈ પણ નવી વસ્તુનું નિર્માણ થઈ શકે એ નહીં, પદાર્થીનો એ જ હોય. પણ રાસાયણિક ફેરફાર એટલે શું? કોઈ પણ નવી જે છે, બરાબર, નવા પદાર્થનું નિર્માણ થતું હોય. તમારા મમ્મી ઘરે રોટલી બનાવતી હોય, બરાબર, એ સરસ મને રોટલી બનાવી દીધી, બરાબર, તમારા મમ્મીએ સરસ મને રોટલી બનાવી દીધી, પણ તમે એમ કહો કે ભાઈ ચલો રોટલીમાંથી લોટ બનાવી દો, તો એ થાય નહીં. કેમ? તો કે રાસાયણિક ફેરફાર છે, જેને પલટાવી શકાય નહીં. પણ ભૌતિક ફેરફાર છે તો કે પાણીમાંથી વરાળમાં રૂપાંતરણ થાય, વરાળમાંથી પાણીમાં થાય, તો એ કેવો ફેરફાર થયો? પલટાવી શકાય છે. અને એ જે છે ફેરફાર, બરાબર, એમાં કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ થતું નથી. તો કોન્સેપ્ટ આ છે. તો વૃક્ષનું કપાવું, તો કે એમાં કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ થાય છે? તો કે નહીં. તો લખો વૃક્ષનું કાપવું. પછી તવીમાં માખણનું પીગળવું. તો કે એમાંય કોઈ પણ નવા પદાર્થ નિર્માણ નથી થતું. તો આમાં લખી નાખો તવીમાં માખણનું
પીગળવું. તિજોરીને કાટ લાગવો, તો કે હા એ ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર છે, ભૌતિક નહીં, રાસાયણિક ફેરફાર. કેમ? તો કાટ લાગે તો ઓક્સિજન અને પાણીની ભેજના કારણે લાગે છે, બરાબર. અને એ જે છે એ ઉત્પન્ન થાય છે કાટ ભૂરા કલરનો. તિજોરીને કાટ લાગવું. પછી પાણી ઉકાળીને વરાળ બનાવવી, એ અહીંયા આવશે, કેમ કે એમાં પણ નવા પદાર્થ નિર્માણ થતું. પાણી ઉકાળીને વરાળ બનાવવી. પછી આમાં જોવા લો, તો એમાં બીજું કાચા ફળો ફ્રૂટ સલાડ બનાવવું. જો આ બહુ કન્ફ્યુઝન કરે એવો ક્વેશ્ચન છે, તો એ ક્યાં આવશે? તો એ ભૌતિક ફેરફારમાં જ આવશે. કાચા ફળો ફ્રૂટ સલાડ બનાવવું. અને છેલ્લું કાગળ અને સળગવું, એટલે એ તો આમાં જ આવશે, કેમ કે દહનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. કાગળ અને લાકડાનું સળગવું. લો એની પછીનો પ્રશ્ન નંબર 4. ધાતુ તત્વના ગુણધર્મો. સાવ સહેલો પ્રશ્ન, ધાતુ તત્વના ગુણધર્મો. અને મારો ફેવરેટ પ્રશ્ન, કેમ કે આમાં તો કે તમે જેટલું જોઈ લખી શકો. કેમ? ધાતુ વિશે આપણને ખબર જ હોય કે ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તેથી તેમાંથી ટીપીને પતરા બનાવી શકાય છે. પછી બીજું, તેમાં તણાવપણાનો ગુણધર્મ જોવા મળે છે. ધાતુ ચળકાટ ધરાવે છે. અને લખી નાખીએ કે ભાઈ વિદ્યુતના સુવાહક છે. કેવા છે? સુવાહક છે. પછી હા, ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે ભાઈ? રણકાર ઉત્પન્ન કરે છે. ચલો આપણે છેલ્લો મુદ્દો લખ્યો હતો કે ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે. એની પછી 5મો પ્રશ્ન જોઈએ. એમાં આપણને શું કીધું છે કે નીચેના તત્વો સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાના છે, બરાબર. નીચેના સંયોજનો છે, બરાબર. એમાં આપણે સંયોજન અને છે કે નીચેનાને તત્વો સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો જો આપણને અહીંયા અમુક આપેલા છે, સોડિયમ છે, માટી, ખાંડનું દ્રાવણ વગેરે છે. એમાં પહેલા લખી નાખીએ. ચલો પહેલા તત્વો જે છે, બરાબર, એનું આપણે કોષ્ટક બનાવીએ. પછી સંયોજન અને પછી મિશ્રણ. ચલો સોડિયમ જે છે શું છે? તો કે તત્વ છે. ઓકે, તો લખીએ. ચલો સોડિયમ જે છે શું છે? તત્વ છે. એની પછી બીજું છે માટી. તો માટી એ શું છે? તો કે એ પાછું મિશ્રણ છે. નાના કણો, મોટા કણો બધું જેમાં મિશ્રિત હોય ને. પછી ખાંડનું દ્રાવણ છે. તો ખાંડનું દ્રાવણ પણ શું છે? તો કે એ પણ એક પ્રકારનું શું છે? મિશ્રણ છે. તો ખાંડનું દ્રાવણ. ઓકે, હાલો. એની પછી સાબુ. સાબુ એ શું છે? તો કે એ પાછું સંયોજન છે, બરાબર ને, તત્વોમાંથી, પરમાણુઓમાંથી બનેલું છે. પછી સિલ્વર, મિથેન. એક મિનિટ, સિલ્વર એ અલગ છે, મિથેન એ અલગ છે. તો સિલ્વર કેમાં આવશે? તત્વમાં. સિલ્વર શું છે? તત્વ છે. એની પછી મિથેન. મિથેન કેમાં આવશે? તો કે એ પાછું સંયોજનમાં આવે. કેમ? તો એ કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું હોય છે. કાર્બન અને હાઇડ્રોજનનું સંયોજન છે આ મિથેન. પછી છે કોલસો. કોલસો પાછું શું છે? મિશ્રણ છે. એની પછી છે કાર્બન ડાયોક્સાઇડ. તો એ કાર્બન અને ઓક્સિજનનું સંયોજન છે, એટલે શું આવશે? એમાં સંયોજનમાં આવશે કે કાર્બન ડાયોક્સાઇડ.
બરાબર। અને પછી છે સિલિકોન, તો એ પણ શું છે? એક પ્રકારનું તત્વ છે। તો આ પ્રશ્ન અહીંયા આપણે પૂરું થઈ ગયો। અને જો સાવ સહેલો છે ને આટલા તે તમે લખો ને તો તમને સરસ મજાના 3 માર્ક મળશે। એની પછી છઠ્ઠો પ્રશ્ન છે એ જો છઠ્ઠો પ્રશ્ન છે એમાં તો કે જો ઘણું બધું છે, બરાબર, મેં લખ્યું નથી પણ હું તમને બતાવીને સમજાવી દઉં, બરાબર, કે વિદ્યાર્થીઓનું એક જૂથ પગરખાનું એક ખાલી ખોખું લઈ તેને ચારે બાજુથી કાળા કાગળ વડે ઢાંકી દે છે। આ ખોખાના એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક નાનું છિદ્ર બનાવે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક પાત્રમાં દૂધ ભરીને ખોખામાં ગોઠવે છે। પાત્રમાં મૂકેલ દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થવું જોઈએ। તેઓને આશ્ચર્ય થાય છે કે તેઓ આ જ પ્રવૃત્તિ મીઠાનું દ્રાવણ ભરીને કરે છે, પણ પ્રકાશ તેમાંથી આરપાર પસાર થઈ જાય છે। તો એના કારણે તમને જો 3 પ્રશ્ન પૂછેલા છે અને આકૃતિ પણ તમને આપેલી છે કે પગરખાનું ખોખું છે, પછી આ જે છે કોઈ પણ જોઈ છે, નમૂનાનો ભરેલ કાચનું પાત્ર છે, અને આ પ્રકાશનો સ્ત્રોત અહીંથી પસાર કરવામાં આવે છે। દૂધ કેમ પ્રકાશિત થાય છે તે સમજાવો, સંકળાયેલી ઘટનાનું નામ આપો। ચલો આપણે હવે એ લખીએ કે દૂધ જે છે, બરાબર, એ કેમ પ્રકાશિત થાય છે, લખીએ। ટૂંકમાં લખવાનું છે કેમ કે આમાં તો 3 પ્રશ્નો તમને પૂછ્યા છે કે દૂધના કણો પ્રકાશને ફેલાવે છે, જેના કારણે દૂધ પ્રકાશિત થાય છે। અને પ્રકાશના કણો દૂધમાં છે ને શું થાય? પ્રકાશના કિરણો દૂધના કણો સાથે અથડાય છે। શું થાય છે? કણો સાથે અથડાય છે અને જુદી જુદી દિશામાં ફેલાય છે। આ ઘટનાનું નામ શું છે? તો લખીએ કે આ ઘટનાને શું કહેશો તમે? ટિન્ડલ અસર કહેશો। અને ટિન્ડલ અસર જે છે, બરાબર, તમને ખબર છે કે એક બંધ ઓરડો હોય, બરાબર, અથવા તમારે નળિયા હોય, તળિયામાંથી સરસ મને ચાંદોડીઓ તમને જોવા મળે છે, એ શું છે? ટિન્ડલ અસર છે। ઘટનાને ટિન્ડલ અસર કહે છે, બરાબર। પછી છે કે મીઠાના દ્રાવણમાં આવું પરિણામ મળતું નથી। તો શા માટે? દૂધમાં જોવા મળે પણ મીઠાના દ્રાવણમાં જોવા મળતું નથી। શા માટે? લખીએ કે મીઠાના દ્રાવણમાં પ્રકાશને ફેલાવવા માટે પૂરતા મોટા કણો હોતા નથી, તેથી તેમાં ટિન્ડલ અસર જોવા મળે નહીં। ટિન્ડલ અસર જોવા મળતી નથી। મીઠાના દ્રાવણમાં પ્રકાશને ફેલાવવા માટે પૂરતા મોટા કણો હોતા નથી, તેથી પ્રકાશ દ્રાવણમાંથી સીધો જ પસાર થઈ જાય છે। ફેલાવવા માટે પૂરતા મોટા કણો હોતા નથી અને ટિન્ડલ અસર જોવા મળતી નથી। હવે આ જે મોટા કણો છે એના કારણે શું થાય છે? પ્રકાશ દ્રાવણમાંથી સીધો જ પસાર થાય છે, બરાબર। આના કારણે મીઠાના દ્રાવણમાં ટિન્ડલ અસર જોવા મળતી નથી અને આ જે છે એના કારણે આપણને આમાં શું હતું? તો કે આમાં જે છે ટિન્ડલ અસર જોવા મળે છે પણ આમાં જોવા મળશે નહીં, બરાબર, અને એ જે છે એ પ્રકાશને ફેલાવતા નથી। ત્રીજો પ્રશ્ન છે કે શું તમે બીજા 2 દ્રાવણના નામ આપી શકો છો? તો કે હા, આપી શકાય ને। કયા દ્રાવણના નામ આપીએ? તો કે પહેલું છે સ્ટાર્ચનું દ્રાવણ, એમાં ટિન્ડલ અસર જોવા મળશે।
આ સ્ટાર્ચના દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય છે તમે મને કમેન્ટ કરીને જણાવજો, બરાબર. તમારે જોવું છે કે તમને કોને આવડે છે. અને પછી સાબુનું દ્રાવણ, બરાબર. હાલો, એની પછીનો 7મો પ્રશ્ન છે, અધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના અતિ મંદ વાહક હોય છે. એ આપણને ખબર છે, બરાબર. અધાતુઓ છે, બરાબર, એ એનું વહન કરતા નથી, પણ ધાતુઓ વહન કરે છે. તેઓ ચળકાટવિહીન, રણકારવિહીન અને અટિપ્પણીય તથા વિવિધ રંગો ધરાવે છે. તો તમને એમાંથી પણ 3 પ્રશ્ન પૂછ્યા છે. જો, એક અધાતુનું બહુરૂપ વિદ્યુતનું સુવાહક છે, તેનું નામ આપો. એ અપવા સ્વરૂપે હોય. કયું અપવા સ્વરૂપે, કયું નામ છે? તો કે ગ્રેફાઇટ. કયું છે? ગ્રેફાઇટ એ કાર્બનનું એક બહુરૂપ છે જે વિદ્યુતનું સુવાહક છે, બરાબર. આ ગ્રેફાઇટ ક્યાં જોવા મળે છે? તો કે પેન્સિલ હોય, બરાબર, એમાં જોવા મળે છે. એ તમને ખબર જ છે. ચળકાટ ધરાવતા અધાતુ તત્વનું નામ આપો. ચળકાટ ધરાવતા અધાતુ તત્વનું, જો અધાતુઓ ચળકાટ ધરાવતા નથી, પણ છતાં પણ એક અધાતુ એવી છે કે જે ચળકાટ ધરાવે છે. કઈ છે? તો કે આયોડીન છે. કઈ છે? આયોડીન. આયોડીન એ એક અધાતુ છે જે ચળકાટ ધરાવે છે. એ અધાતુ હોવા છતાં પણ શું છે? ચળકાટ ધરાવે છે. અને આયોડીનની કમીથી કયો રોગ થાય છે? આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે? તમે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. સૌથી વધારે સંયોજનો બનાવનાર અધાતુનું નામ. આપણે સૌને ખબર જ હોવી જોઈએ કે સૌથી વધારે સંયોજનો બનાવનાર અધાતુ કાર્બન છે, કે જેના ખૂબ જ અસંખ્ય તમને સંયોજનો એના જોવા મળશે, બરાબર. એ જે છે એ બધા તત્વો સાથે જોડાવાનો ગુણધર્મ ધરાવે છે. પછી પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેના દરેક ફેરફારને ભૌતિક ફેરફાર અથવા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરી એનું કારણ આપો. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ. તો પેલો તમને એમાં તો જો એમાં તમને 3 પ્રશ્ન પૂછેલા છે. એમાંથી પેલો છે કે સૂર્યપ્રકાશમાં ભીનો શર્ટ સૂકવવો. તો એ પહેલા તો કેવો ફેરફાર છે એ પહેલા આપણે કહેવાનું છે, બરાબર. તો લખીએ ચાલો કે આ ભૌતિક ફેરફાર છે. કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે કે શર્ટમાં રહેલા, શર્ટના પાણીનો અથવા શર્ટમાં રહેલા થોડું થોડું પાણી હોય ને, શર્ટ ભીનું હોય એટલે પાણીનું બાષ્પીભવન થાય છે. પરંતુ શર્ટના બંધારણમાં, એટલે કે જે શર્ટ છે એમાં બીજો કોઈ ફેરફાર આપણને જોવા મળતી. શર્ટ પહેલા ભીનો હતો તો એ શર્ટ જ કહેવાય, સુકાઈ જાય તો એ શર્ટ જ કહેવાય. કોઈ ફેરફાર થતો નથી. અને પ્રક્રિયાને જો આપણે ઉલટાવી શકાય, બરાબર. એટલા માટે કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. અને આપણે એનું કારણ પણ અહીંયા દર્શાવી દીધું. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. હાલો, ફાનસમાં કેરોસીનનું દહન થવું. એ કેવો ફેરફાર છે? તો કે દહનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે. હવે ઓક્સિજનની હાજરીમાં થતી હોય એટલે એ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. તો લખીએ કે આ રાસાયણિક ફેરફાર છે. કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. એમાં લખીએ કે કેરોસીનનું દહન થવાથી નવા પદાર્થો
ઉત્પન્ન થાય છે. કેરોસીનનું દહન થવાથી નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. તેથી તે રાસાયણિક ફેરફાર છે. આ ક્રિયાને ઉલટાવી શકાય નહીં. જો આમાંથી નવા પદાર્થનું નિર્માણ થયું ને, એટલા માટે તેને રાસાયણિક ફેરફાર કહેવાય. મલાઈને વલોવીને તેમાંથી માખણ મેળવવું એ કેવો ફેરફાર છે? તો કે ભૌતિક ફેરફાર છે. લખીએ કે આ ભૌતિક ફેરફાર છે. લખીએ. ચલો, એનું કારણ તો આપણે લખવું પડશે ને, કે મલાઈમાંથી માખણ બનાવવાની પ્રક્રિયામાં માત્ર પદાર્થનું સ્વરૂપ બદલાય છે, બાકી તો એનું ઈ જ છે ને બધું. સ્વરૂપ બદલાય છે, તેના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. કોઈ ફેરફાર થતો નથી. તેથી તે કેવો છે? ભૌતિક ફેરફાર છે. અને છેલ્લો પ્રશ્ન તમારો, નહીં હજી એક છે 10મો. ચલો, 9મો પ્રશ્ન છે કે નીચેના ઉદાહરણમાં કલિલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ જણાવો. ઓકે, ચલો હવે એ જોઈએ. એમાં તો જો પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત માધ્યમ, કલિલનો પ્રકાર, એ મેં કોષ્ટક બનાવેલા છે. ધુમાડો જે છે, વાદળી અને ફોમ. એક જ મિનિટો. આ જે છે અહીંયા લખવાનું હતું, પણ મારાથી અહીંયા લખાઈ ગયું છે, તો કાંઈ વાંધો નહીં હોય. બાજુમાં લખી નાખું તો હાલશે ને? બરાબર. તો અહીંયા લખી નાખું છું ધુમાડો, વાદળી અને ફોમ રબર. અહીંયા નહીં આવે, સોરી, એ લખાઈ ગયું છે. ચલો, ધુમાડો છે, બરાબર. એમાં કલા શું છે? ઘન કણો છે. કેમ ઘન કણો? કેમ કે ધૂળ, રાખ એ બધું આવશે ને, એટલે કલા શું હશે? ઘન કણો હશે. ધૂળ છે, રાખ છે, એ બધું. પછી વાદળી હોય તો એમાં કલા, પરિક્ષેપિત કલા શું હશે? પાણીના ટીપા. શું હશે? પાણીના ટીપા. અને ફોમ રબર હશે તો પરિક્ષેપિત કલા, એમાં શું હશે? વાયુ હશે. શું હશે? વાયુ. વાયુ તરીકે શું હશે? એમાં હવા લઈ શકાય. બરાબર. પછી પરિક્ષેપિત માધ્યમ, ધુમાડામાં પરિક્ષેપિત માધ્યમ શું હોય? વાયુ. ઉદાહરણ તરીકે હવા. પછી વાદળીમાં શું હોય? એમાં પણ વાયુ હોય. ઉદાહરણ તરીકે હવા. અને ફોમ રબર છે તો એમાં શું હશે? ઘન. એમાં રબર. પછી કલિલનો પ્રકાર, આને શું કહેવાય? એરોસોલ કહેવાય. શું કહેવાય? એરોસોલ. પછી આને શું કે, આને પણ શું કહેવાય? એરોસોલ. આને શું કહેશું આપણે? ફોમ. શું કહેશું? ફોમ. વાયુનું ઘનમાં કલિલ, અથવા તમે એમ પણ લખી શકો કે વાયુનું ઘનમાં કલિલ. બરાબર. આ રીતે જે છે પ્રશ્ન થશે. ચલો, એની પછી પ્રશ્ન નંબર 10 જોઈએ. રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો. બરાબર. પછી કુદરતમાંથી કેટલા તત્વો મળી આવે છે? તો લખીએ
અથવા પહેલાની વ્યાખ્યા લખીએ. ચલો, કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે. તત્વ કહે. બરાબર. ઓકે, હાલો પછી બીજું શું લખી શકીએ? તો કે તત્વનું ધાતુ, અધાતુની અધાતુ એમ 3 પ્રકાર વર્ગીકરણ કરી શકાય. બરાબર. પછી ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ છે. કેવા છે? 11 તત્વો વાયુ છે, વાયુ સ્વરૂપે છે. પછી 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે. 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે. કયા કયા છે? તો કે બ્રોમિન અને મર્ક્યુરી. આ તમને બધાને ખબર છે, અથવા તમે એને પારો પણ કહી શકો છો, જે થર્મોમીટરમાં જોવા મળે છે. બરાબર. તમને તાવ આવે ને જે થર્મોમીટર તમે માપો છો તમારું તાપમાન કેટલું છે એમાં. બરાબર. પછી બીજો મુદ્દો એમ લખીએ, કુદરતમાંથી કેટલા તત્વો મળી આવે છે? યાદ કરો. 92. કેટલા? કુદરતમાંથી 92 તત્વો મળી આવે છે. હલો, હજી એક મુદ્દો લખી નાખીએ. કયો લખીશું? ઓરડાના તાપમાનથી, અથવા એક આ લખી નાખીએ. હાલો, એ નહીં કરતા. તત્વનું ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. ઓકે, આટલું તો ઇનફ છે. બરાબર. ઓકે, હાલો. આ બધા જ પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. છતાં પણ તમને એમાં કાંઈ પણ ન સમજાણું હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આની પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 3 વિશે ભણીશું. થેન્ક યુ વેરી મચ.